આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી। કુલ 18 વોર્ડમાં અલગ અલગ વોર્ડની અંદર અલગ અલગ વિકાસ કામોની કુલ 52 દરખાસ્તો આજની સ્ટેન્ડિંગ કમિટીમાં આવી હતી। આજની ભારતીય જનતા પાર્ટીના સર્વે સભ્યશ્રીઓ, માનનીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર માધવભાઈ દવે અને માનનીય મેયર શ્રી નૈનાબેન પેઢડિયાની અધ્યક્ષતાની અંદર આજે સૌ કોર્પોરેટરો સાથે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી, સંકલન સમિતિની બેઠક હતી। આ બેઠકની અંદર કુલ 52 દરખાસ્તો હતી। એમાં 81,03,02,000 રૂપિયાના વિકાસ કામોને આજે મંજૂરીની બહાલીને મંજૂર કરવામાં આવ્યા છે। કુલ 52 દરખાસ્તો હતી, એમાંથી અમુક દરખાસ્તોને પેન્ડિંગ રાખી છે, અમુક નામંજૂર કરી છે, જેનું પ્રેઝન્ટેશન આપની સમક્ષ હું મૂકું છું। પત્ર નંબર 3ની જે દરખાસ્ત હતી હાલ પૂરતી પેન્ડિંગ છે। પછી પત્ર નંબર 10ની દરખાસ્ત હતી નામંજૂર કરી છે। પત્ર નંબર 11 રીટેન્ડર, 12 રીટેન્ડર, પત્ર નંબર 37 રીટેન્ડર, પત્ર નંબર 38 રીટેન્ડર અને પત્ર નંબર 50 નામંજૂર। સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સભ્યશ્રીઓની વચ્ચે કુલ ચર્ચાના અંતે જે દરખાસ્તો રીટેન્ડર કરવામાં આવી છે કે નામંજૂર કરવામાં આવી છે, રીટેન્ડર કરવાના માત્ર ને માત્ર કારણો એવા હોય છે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હોય એ પહેલા મારા દ્વારા અધિકારીઓને અમે લોકો બોલાવતા હોઈએ છીએ અને એમાં ખર્ચ વિશે કેટલો ખર્ચ થઈ રહ્યો છે કોઈ પણ વિકાસ કામોની અંદર, આ ખર્ચમાં પ્રથમ વખત ટેન્ડર થયા હોય, બીજી વખત ટેન્ડર થયા હોય, ખર્ચમાં તપાસ કરતા માલુમ પડતું હોય છે કે ક્યાંક ને ક્યાંક ખર્ચ વધુ આવતો હોય। આવું ઘણી બધી વખત સ્ટેન્ડિંગ કમિટીમાં બનતું હોય છે। તો એ ખર્ચ ઓછો થાય અને કામ વધુ થાય એના ભાગરૂપે આ દરખાસ્તો બધી રીટેન્ડરમાં મૂકવામાં આવી છે અને અમુક દરખાસ્તોને અમે લોકોએ નામંજૂર કરી છે। ખાસ કરીને કઈ દરખાસ્ત નામંજૂર દરખાસ્તમાં રાજકોટ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ એટલે કે PMUની કામગીરી અંગે જે દરખાસ્ત આવી હતી એમાં ખર્ચ વધુ થતો હતો અને ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટરશ્રીઓનું એ સૂચન હતું કે આવડો મોટો ખર્ચ ન કરવો જોઈએ, માટે આ દરખાસ્તને અમે લોકોએ નામંજૂર કરી છે। PMU